તો એસઆઈની પ્રક્રિયા સામે હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। એસઆઈની પ્રક્રિયાના વિરોધમાં થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વનું નિવેદન આપ્યું છે। એસઆઈની પ્રક્રિયામાં કોઈ ખામી નથી। એસઆઈઆર કરાવવું ચૂંટણી પંચનો કાયદાકીય અધિકાર છે। ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે એસઆઈઆર જરૂરી હોવાની વાત સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી અને એસઆઈઆરની પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। એસઆઈઆર એ ચૂંટણી પંચનો અધિકાર હોવાનું અવલોકન સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયું છે। તો ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે એસઆઈઆર પ્રક્રિયા જરૂરી હોવાની વાત સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે। એસઆઈઆરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જેને જ લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને લઈને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન છે તે આપવામાં આવ્યું છે। એસઆઈઆર ચૂંટણી પંચનો અધિકાર હોવાનું સુપ્રીમ કોર્ટે માન્યું છે। એસઆઈઆરની પ્રક્રિયામાં કોઈ ખામી નથી। એસઆઈઆર કરાવવું ચૂંટણી પંચનો કાયદાકીય અધિકાર છે અને જેને જ લઈને આ પ્રક્રિયા થઈ। ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે એસઆઈઆર જરૂરી હતી અને તેને જ લઈને ચૂંટણી પંચ દ્વારા આ તમામ પ્રક્રિયા છે તે કરવામાં આવી। સુપ્રીમ કોર્ટમાં જે એસઆઈઆરના વિરોધમાં જે અરજી કરવામાં આવી હતી તેને જ લઈને આ સુનાવણી છે તે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવીને મહત્વપૂર્ણ નિવેદન છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આપવામાં આવ્યું છે। એસઆઈની પ્રક્રિયામાં કોઈ ખામી ન હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। એસઆઈઆર કરાવવું એ ચૂંટણી પંચનો કાયદાકીય અધિકાર હોવાનું પણ અવલોકન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે।